નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ફિઝિક્સ પેપર 301 એમાંનું યુનિટ 1 હીટ એન્ડ થર્મોડાયનેમિક્સ એટલે કે તમારું ઉષ્મા અને ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે મેક્સવેલના સમીકરણો, ટીડીએસ સમીકરણો, એમાં પ્રથમ ટીડીએસ સમીકરણ, દ્વિતીય ટીડીએસ સમીકરણ અને એ ઉપરાંત એના ઉપયોગો પણ જોયેલા. એક્ઝામની દ્રષ્ટિએ પ્રથમ ડીટીએસ સમીકરણ મેળવો અને એના ઉપયોગો ચર્ચો અથવા દ્વિતીય ટીડીએસ સમીકરણ મેળવો અને એના ઉપયોગો ચર્ચો એ મહત્વના પ્રશ્નો ગણી શકાય. એનાથી આગળ વધતા આજે આપણે જોઈએ કે ઉર્જા સમીકરણો. જો એક્ઝામમાં તમને ટીડીએસ સમીકરણો અને ઉર્જા સમીકરણો આ બંને વચ્ચે ડિફરન્સ છે. એટલે તમને જો ટીડીએસ સમીકરણ પૂછ્યું હોય તો એમાં મિક્સ મેચ ના થાય કે ભાઈ તમે ઉર્જા સમીકરણ મેળવીને આવો, ક્યાં તો ઉર્જા સમીકરણ પૂછ્યું હોય તો તમે ટીડીએસ સમીકરણ મેળવીને આવો. એવું મિક્સ મેચ ના થવું જોઈએ. સિમ્પલ છે. જોઈએ ચલો ઉર્જા સમીકરણો શું છે. તો ઉર્જા સમીકરણોમાં પણ બે ઉર્જા સમીકરણો. પહેલું છે તમારું પ્રથમ ઉર્જા સમીકરણ. પ્રથમ ઉર્જા સમીકરણ મેળવો અને એના ઉપયોગો ચર્ચો. આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે. તો કોઈ પણ રાસાયણિક તંત્ર અથવા શુદ્ધ પદાર્થની બે સંતુલિત અવસ્થાઓ વચ્ચે કોઈ પણ રાસાયણિક તંત્ર હોય અથવા કોઈ શુદ્ધ પદાર્થ હોય, એ બંને વચ્ચેની કોઈ પણ બે સંતુલિત અવસ્થાઓ વચ્ચે સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર થાય. કેવો ફેરફાર થાય? તો કે સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર થાય તો એ ફેરફારને આંતરિક ઉર્જા સ્વરૂપે નીચે મુજબ લખી શકાય. એ ફેરફારને આંતરિક ઉર્જા સ્વરૂપે નીચે મુજબ લખી શકાય. તો આપણે જાણીએ છીએ કે ડીયુ બરાબર ડીક્યુ માઇનસ પીડીવી. આગળ પણ તમે આનો અભ્યાસ કર્યો છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ડીક્યુ બરાબર ટીડીએસ ઇમ્પ્લાઇઝ ડીયુ બરાબર ટીડીએસ માઇનસ પીડીવી. આ છે તમારું સમીકરણ નંબર 1. ફરીથી જોઈએ તો કે કોઈ પણ રાસાયણિક તંત્ર અથવા શુદ્ધ પદાર્થની બે સંતુલિત અવસ્થાઓ વચ્ચેનો સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર એ આપણે આંતરિક ઉર્જાના સ્વરૂપમાં કેવી રીતે આપી શકીએ? તો આપણે સૌ જાણીએ છીએ કે આંતરિક ઉર્જાનો ફેરફાર ડીયુ બરાબર ડીક્યુ માઇનસ પીડીવી. ક્લિયર? પરંતુ ડીક્યુ બરાબર ટીડીએસ ઇમ્પ્લાઇઝ ડીયુ બરાબર ટીડીએસ માઇનસ પીડીવી. ક્લિયર? હવે જેમ આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે પ્રથમ ટીડીએસ સમીકરણ તમે કેવી રીતે મેળવ્યું હતું, તો પ્રથમ ટીડીએસ સમીકરણ કયું છે? અહીંયા મેળવવા નથી, અહીંયા માત્ર લખવાનું છે. પ્રથમ ટીડીએસ સમીકરણ તો TDS ઇઝ ઇક્વલ ટુ CVDT પ્લસ T del P બાય del T V dV. ક્લિયર? આ છે તમારું પ્રથમ ટીડીએસ સમીકરણ જે આપણે લાસ્ટ લેક્ચરમાં મેળવ્યું. તો પ્રથમ ટીડીએસ સમીકરણ TDS બરાબર CVDT પ્લસ T del P બાય del T V ટુ dV. ક્લિયર? આ સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા તો મૂકીએ તો ડીયુ બરાબર ઇમ્પ્લાઇઝ ડીયુ બરાબર, ચલો ટીડીએસ ની આખી કિંમત આવી તો CVDT પ્લસ T del P બાય del T V માઇનસ P dV કોમન. આ બંનેમાં dV કોમન છે. આ તમારું થશે સમીકરણ નંબર 3. ક્લિયર? કશું કર્યું નથી. તો કે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો શું થશે? તો ડીયુ બરાબર CVDT પ્લસ T del P બાય del T V માઇનસ P dV બંનેમાં કોમન છે તો એ આપણે કોમન લઈ લીધા. ક્લિયર? હવે આમ ઉપરના સમીકરણ પરથી આપણે કહી શકીએ ઉપરના
સમીકરણ પરથી એવું કહેવાય કે યુ એ ટી અને વી નું વિધેય છે એવું કહેવાય. યુ એ આ રીતે આપણે દર્શાવીએ ને તો કે યુ એ ટી અને વી નું વિધેય છે એવી રીતે દર્શાવાય. તો એની ઉપરથી આપણે શું લખી શકીએ તો યુ બરાબર એફ ટી વી. યુ બરાબર એફ ટી વી ઇમ્પ્લાઇઝ આનું ચલો હવે સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર થાય તો વિકલન લેવું પડે. તો ઇમ્પ્લાઇઝ du બરાબર ડેલ યુ બાય ડેલ ટી એટ વી ડીટી પ્લસ ડેલ યુ બાય ડેલ વી એટ ટી ટીવી. આ તમારું થશે સમીકરણ નંબર 4. ક્લિયર? ઓકે ઓકે. હવે આગળ જોઈએ કે આ તમારું પહેલું પદ જુઓ. પહેલા પદમાં ડેલ યુ બાય ડેલ ટી વી બરાબર શું થાય તો કે સીવી અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. યુ છે તમારી ઉષ્મા છે, ઉર્જા છે. તો કોઈ પણ તાપમાનની સાપેક્ષે કદની અચળે ઉર્જા અથવા ઉષ્માનો ફેરફાર તમને શું આપે છે? વિશિષ્ટ ઉષ્મા સીવી. તો આ સમીકરણ તમારું શું થયું? ઇમ્પ્લાઇઝ ડીયુ બરાબર આની જગ્યાએ તમે લખશો સીવી ડીટી પ્લસ ડેલ યુ બાય ડેલ વી ટી ડીવી. ક્લિયર? આને આપણે આપીએ સમીકરણ નંબર 5. સમીકરણ 3 અને 5 ને સરખાવતા આ સમીકરણ 3 અને 5 ને સરખાવતા 3 અને 5 ને સરખાવતા શું આવશે? તો બંને બાજુ ડીયુ ડીયુ છે કેન્સલ, સીવીડીટી સીવીડીટી છે કેન્સલ, ડીવી ડીવી છે કેન્સલ. વચ્ચે શું? તો આ સમીકરણ જુઓ તો ડેલ યુ બાય ડેલ વી એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ટી ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું વધશે? આટલું જ ટર્મ. તો કે ટી ડેલ પી બાય ડેલ ટી એટ વી માઇનસ પી. તો ડેલ યુ બાય ડેલ વી એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ટી ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ પી બાય ડેલ ટી વી માઇનસ પી. આ જે સમીકરણ છે તમારું છે પ્રથમ ટીડીએસ પ્રથમ ઉર્જા સમીકરણ. આ તમારું સમીકરણ જે છે એ છે પ્રથમ ઉર્જા સમીકરણ. ક્લિયર? સાવ સિમ્પલ છે. પ્રથમ ઉર્જા સમીકરણ છે તો એમાં પ્રથમ ટીડીએસ સમીકરણનો ઉપયોગ થશે, એટલું ધ્યાન રાખવાનું. જો દ્વિતીય ઉર્જા સમીકરણ હોય તો એમાં દ્વિતીય ટીડીએસ સમીકરણનો ઉપયોગ થશે. ફરીથી જોઈએ ઉર્જા સમીકરણોમાં પ્રથમ ઉર્જા સમીકરણ. તો પ્રથમ ઉર્જા સમીકરણ તમારું કયું છે? તો કે કોઈ પણ રાસાયણિક તંત્ર અથવા શુદ્ધ પદાર્થની બે સંતુલિત અવસ્થાઓ વચ્ચે જો સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર થતો હોય તો એ સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફારને આંતરિક ઉર્જાના સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકીએ છીએ? તો કે ડીયુ બરાબર ડીક્યુ માઇનસ પીડીવી આપણે જાણીએ છીએ. પરંતુ ડીક્યુ બરાબર શું થશે? ટીડીએસ, જે આપણે આગળ બી ભણી ચૂક્યા છીએ. તો ડીયુ બરાબર ટીડીએસ માઇનસ પીડીવી એ થશે તમારું સમીકરણ નંબર 1. હવે જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા કે પ્રથમ ટીડીએસ સમીકરણ તમારું કેવું છે? તો કે ટીડીએસ બરાબર સીવીડીટી પ્લસ ટી ડેલ પી બાય ડેલ ટી વી ડીવી એ તમારું પ્રથમ ટીડીએસ સમીકરણ છે. એને આપણે આપીએ સમીકરણ નંબર 2. આ સમીકરણ 2 ની કિંમત એટલે કે ટીડીએસ ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો શું થશે? તો કે ડીયુ બરાબર સીવીડીટી પ્લસ ટી ડેલ પી બાય ડેલ ટી વી માઇનસ પી ડીવી બંનેમાં કોન્સ્ટન્ટ છે એટલે એને બહાર લઈ લઈશું ડી. ક્લિયર? હવે આ સમીકરણ ઉપરથી આપણે એવું કહી શકીએ કે યુ એ ટી અને વી નું વિધેય છે એવું કહેવાય. યુ એ ટી અને વી નું વિધેય છે એવું કહી શકાય. તો આ યુને આપણે કેવી રીતે લખી શકીએ? યુ ઇઝ ઇક્વલ ટુ એફ ટી વી. ક્લિયર? હવે જો સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફારો થતા હોય તો ડીયુ બરાબર પહેલા ટીની સાપેક્ષે વિકલન ત્યારે વી અચળ, બીજી વાર વીની સાપેક્ષે વિકલન ત્યારે ટી અચળ. તો ડીયુ બરાબર ડેલ યુ બાય ડેલ ટી વી ડીટી પ્લસ ડેલ યુ બાય ડેલ વી ટી ડીવી. હવે આ સમીકરણમાં પ્રથમ પદ જુઓ તમારું આ રહ્યું. એ શું છે? તમારી ઉર્જા છે. ઉર્જાનું કોની સાપેક્ષે વિકલન છે? તાપમાનની સાપેક્ષે. તો ઉર્જાનું તાપમાનની સાપેક્ષે તમારું વિકલન છે એ તમારું શું આપે છે? અચળ કદે વિશિષ્ટ ઉષ્મા, તો સીવી. તો ડીયુ બરાબર સીવીડીટી પ્લસ આ સ્ટેપ એનનું એમ
ડેલ યુ બાય ડેલ વી ટી ઇન્ટુ ડી. હવે આને આપણે આપીશું સમીકરણ નંબર 5. સમીકરણ 3 અને 5 ને સરખાવતા, સમીકરણ 3 અને 5 ને સરખાઈએ તો બંને બાજુ ડીયુ ડીયુ કેન્સલ આઉટ, સીવી સીવી કેન્સલ આઉટ, સીવી ડીટી, અને ડીવી ડીવી પણ કેન્સલ આઉટ. વધશે શું? તો ડેલ યુ બાય ડેલ વી ટી એ અહીંયા લખીશું ઇઝ ઇક્વલ ટુ આટલું સ્ટેપ ટી ડેલ પી બાય ડેલ ટી વી માઇનસ પી. આ થયું તમારું પ્રથમ ઉર્જા સમીકરણ. ક્લિયર? ઓકે. આનાથી આગળ વધતા જોઈએ કે દ્વિતીય ઉર્જા સમીકરણ કેવું છે. સેમ આ જ મેથડથી મેળવવાનું છે, પરંતુ અહીંયા પ્રથમ ટીડીએસની જગ્યાએ આપણે દ્વિતીય ટીડીએસનો ઉપયોગ કરવાનો છે. લેટ્સ સી, આગળ જોઈએ. એક્ઝામમાં કન્ફ્યુઝન નહીં થવા દેવાનું, કારણ કે બંને તમે જે ટીડીએસ સમીકરણો બી મેળવ્યા છે એ આને લગતા જ આવે છે. એટલે જો સારી રીતે તૈયાર કર્યા હશે તો તમે ઇઝીલી લખી શકશો. ક્વેશ્ચનમાં કશું નથી, સાવ સિમ્પલ છે, એક પછી એક સ્ટેપ ફોલો કરવાના છે. ક્લિયર? હવે નેક્સ્ટ તમારો ક્વેશ્ચન છે. ઓકે, આગળ વધતા આપણે જોઈએ દ્વિતીય ઉર્જા સમીકરણ. જેમ તમે પ્રથમ ઉર્જા સમીકરણ મેળવ્યું એ જ રીતે આપણે જોઈશું દ્વિતીય ઉર્જા સમીકરણ. તો પ્રથમ ઉર્જા સમીકરણની જેમ જો રાસાયણિક તંત્ર અથવા શુદ્ધ પદાર્થ એક સમતોલિત અવસ્થામાંથી અથવા બે સમતોલિત અવસ્થાઓ વચ્ચે સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર થાય ત્યારે આંતરિક ઉર્જાનો ફેરફાર તમે કેવી રીતે દર્શાવો છો? તો ડીયુ બરાબર ડીક્યુ માઇનસ પીડી. એની ઉપરથી ડીયુ બરાબર ટીડીએસ માઇનસ પીડી. આ છે તમારું સમીકરણ નંબર 1. ક્લિયર? હવે દ્વિતીય ટીડીએસ સમીકરણ, દ્વિતીય ટીડીએસ સમીકરણ કયું છે જે આપણે અગાઉના લેક્ચરમાં મેળવેલું છે? તો ટીડીએસ બરાબર સીપીડીટી માઇનસ ટી ડેલ વી બાય ડેલ ટી પી ડેલ વી બાય ડેલ ટી પી ડીપી. આ છે તમારું સમીકરણ નંબર 2. ક્લિયર? સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું થશે? ઇમ્પ્લાઇઝ ડીયુ બરાબર સીપીડીટી માઇનસ ટી ડેલ વી બાય ડેલ ટી પી ડીપી માઇનસ પી ડીવી. આ તમારું થશે સમીકરણ નંબર 3. આ તમારું થશે સમીકરણ નંબર 3. ક્લિયર? હવે જો આંતરિક ઉર્જા યુ ને ટી અને પી નું વિધેય લેવામાં આવે તો, જો આંતરિક ઉર્જા યુ ને ટી અને પી નું વિધેય લેવામાં આવે તો યુ બરાબર એફ ટી પી. યુ બરાબર એફ ટી પી ઇમ્પ્લાઇઝ યુનું એક વખત ટીની સાપેક્ષે વિકલન ત્યારે પી અચળ, અને યુનું એકવાર પીની સાપેક્ષે વિકલન ત્યારે ટી અચળ. ઇમ્પ્લાઇઝ ડીયુ બરાબર ડેલ યુ બાય ડેલ ટી પી ડીટી પ્લસ ડેલ યુ બાય ડેલ પી ટી ટી. ક્લિયર? હવે પહેલું સ્ટેપ જુઓ તમે કે ડેલ યુ બાય ડેલ ટી પી. આ પદ તમને શું આપે છે? તો કે અચળ દબાણે તંત્રની વિશિષ્ટ ઉષ્મા સીપી. જેમ આગળના ક્વેશ્ચન્સમાં હતું ડેલ યુ બાય ડેલ ટી વી, અચળ કદે તંત્રની વિશિષ્ટ ઉષ્મા સીવી હતું, અહીંયા થશે સીપી. ઇમ્પ્લાઇઝ ડીયુ બરાબર સીપીડીટી પ્લસ ડેલ યુ બાય ડેલ પી ટી ડીપી. ક્લિયર? આ થશે તમારું સમીકરણ નંબર 4. આ થશે તમારું સમીકરણ નંબર 4. હવે આગળ જોઈએ કે સમીકરણ 3 ને 4 ને સરખાવતા 3 અને 4 પરથી, સમીકરણ 3 અને 4 પરથી. તો જુઓ, આ છે તમારું સમીકરણ નંબર 3, આ છે 4. તો સમીકરણ 3 માં ડાબી બાજુ ડીયુ ડીયુ કેન્સલ આઉટ, જમણી બાજુ છે સીપીડીટી સીપીડીટી કેન્સલ આઉટ,
વધશે શું? તો વધશે આ ટર્મ પહેલાં તો કે ડેલ યુ બાય ડેલ પી ટી ડીપી બરાબર વધેલું ટર્મ આ રહ્યું તમારું, તો કે માઇનસ ટી, તો માઇનસ ચિહ્નનું બહાર લઈ લઉં છું, ટી ડેલ વી બાય ડેલ ટી પી ડીપી પ્લસ પી ડીવી, માઇનસ સાઇન મેં બહાર લઈ લીધા છે. ક્લિયર? હવે આખા સમીકરણને હું ડીપી વડે ભાગી દઉં. આખા સમીકરણને હું ડીપી વડે ભાગું તો આ બાજુ ડીપી વડે ભાગીએ તો ડેલ યુ બાય ડેલ પી ટી, ડીપી વડે ભાગ્યા છે એટલે ડીપી કેન્સલ, ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટી ડેલ વી બાય ડેલ ટી પી, ડીપી વડે ભાગ્યા છે એટલે કેન્સલ, ચલો માઇનસ પી ડેલ વી બાય ડીપી, ઓકે, એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. અહીંયા કોન્સ્ટન્ટ. તો આ જે સમીકરણ છે અને આપણે આપી દીધી સમીકરણ નંબર 5. સમીકરણ 5 જે છે તમારું દ્વિતીય ટીડીએસ સમીકરણ, દ્વિતીય ઉર્જા સમીકરણ છે. ક્લિયર? ફરીથી જોઈએ કે દ્વિતીય ઉર્જા સમીકરણ મેળવો તો કે શુદ્ધ પદાર્થ અથવા રાસાયણિક તંત્ર જો સંતુલિત અવસ્થાઓ વચ્ચે સૂક્ષ્મ ફેરફારો થાય, સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફારો થાય ત્યારે આપણે શું લઈએ છીએ? તો કે સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફારો માટે આંતરિક ઉર્જાનો ફેરફાર du બરાબર dq માઇનસ pdv, તો du બરાબર tds માઇનસ pdv. પરંતુ દ્વિતીય ટીડીએસ સમીકરણ તમારું કયું છે? તો કે tds બરાબર cpdt માઇનસ t ડેલ v બાય ડેલ ટી પી ડીપી. એ છે તમારું દ્વિતીય ટીડીએસ સમીકરણ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં બી જોયું હતું. હવે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો du બરાબર cpdt માઇનસ ટી ડેલ વી બાય ડેલ ટી પી ડીપી માઇનસ પીડીવી એઝ ઇટ ઇઝ. એને આપણે કહીએ સમીકરણ નંબર 3. હવે નવો એક ચલ, એટલે ચલને આપણે 2 ના વિધેય તરીકે ધારીએ તો જો આંતરિક ઉર્જા યુ એ ટી અને પીનું વિધેય હોય તો યુ બરાબર એફ ટી પી. તો એની ઉપરથી યુનું વિકલન, તો du બરાબર ડેલ યુ બાય ડેલ ટી પી ડીટી પ્લસ ડેલ યુ બાય ડેલ પી ટી ડીપી. તો પહેલું પદ જે છે એ ડેલ યુ બાય ડેલ ટી પી ઇઝ ઇક્વલ ટુ સીપી, અચળ દબાણે તંત્રની વિશિષ્ટ ઉષ્મા. તો du બરાબર cpdt પ્લસ ટી ડેલ યુ બાય ડેલ પી ટી ડીપી. એ તમારું થશે સમીકરણ નંબર 4. સમીકરણને 3 અને 4 પરથી જુઓ. સમીકરણ 3 અને 4 પરથી du કેન્સલ આઉટ, cpdt કેન્સલ આઉટ, વચ્ચે શું? આ ટર્મ આપણે પહેલાં એમને એમ રાખી દઈએ તો ડેલ યુ બાય ડેલ પી ટી ડીપી એઝ ઇટ ઇઝ. બાકી વધેલું ટર્મ આ બાજુ માઇનસ સાઇન મેં કોમન કાઢ્યા છે, તો માઇનસ ટી ડેલ યુ બાય ડેલ ટી પી ડીપી પ્લસ પી ડીવી. આખા સમીકરણને ડીપી વડે ભાગીએ તો ડેલ યુ બાય ડેલ પી ટી ઇઝ ઇક્વલ ટુ ડીપી તો કેન્સલ આઉટ, માઇનસ ટી ડેલ વી બાય ડેલ ટી પી ડીપી કેન્સલ આઉટ પ્લસ પી ડીવી બાય ડીપી એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. આને આપણે કહીશું સમીકરણ નંબર 5. અને આ સમીકરણ 5 આપણું છે દ્વિતીય ઉર્જા સમીકરણ. ક્લિયર? ઓકે. હવે આગળ એના ઉપયોગો જોઈએ. તો ઉપયોગોમાં સૌથી પહેલું છે ઉપયોગ એ આ દ્વિતીય અને પ્રથમ ઉર્જા સમીકરણોનો ઉપયોગ કરી કંઈક રાસાયણિક તંત્ર વિશે કંઈક શોધવાનું અથવા કંઈક સાબિત કરવાનું હશે. પહેલો તમારો ક્વેશ્ચન્સ અથવા સાબિત કરવાનું કંઈક આવું છે કે કોઈ પણ રાસાયણિક તંત્ર અથવા શુદ્ધ પદાર્થ માટે જો તેનું અવસ્થા સમીકરણ જાણતા હોઈએ તો તેનો ઉર્જા સમીકરણનો ઉપયોગ કરી આંતરિક ઉર્જા યુની ગણતરી કરી શકાય. એક વાક્ય છે, તમને એક માર્ક્સમાં બી પૂછી શકે છે. તો કે કોઈ પણ રાસાયણિક તંત્ર અથવા શુદ્ધ પદાર્થ, રાસાયણિક તંત્ર અથવા શુદ્ધ પદાર્થની શું જાણતા હોઈએ? અવસ્થા સમીકરણ. કઈ અવસ્થા છે તો એ સમીકરણ જાણતા હોઈએ અને એની ઉપરથી ઉર્જા સમીકરણનો, જે હમણાં આપણે 2 મેળવ્યા, ઉર્જા સમીકરણનો ઉપયોગ કરી શું શોધી શકીએ છીએ? આંતરિક ઉર્જા
યુની ગણતરી કરી શકાય છે. ક્લિયર? તો પ્રથમ તમારું એક્ઝામ્પલ અથવા સાબિત કરવાનું છે કે સાબિત કરો કે આદર્શ વાયુની આંતરિક ઉર્જા તેના કદ પર નહીં પરંતુ તેના તાપમાન પર આધાર રાખે છે. શું સાબિત કરવાનું છે? તો કે આદર્શ વાયુની આંતરિક ઉર્જા તેના કદ પર નહીં પરંતુ તાપમાન પર આધાર રાખે છે, એવું આપણે સાબિત કરવાનું છે. કોનો ઉપયોગ કરી? કે ઉર્જા સમીકરણનો ઉપયોગ કરી. ક્લિયર? આપણે જાણીએ છીએ કે આદર્શ વાયુ હોય અને આપણી પાસે n મોલ હોય, તો n મોલ આદર્શ વાયુ માટે અવસ્થા સમીકરણ એનું શું થશે? અવસ્થા સમીકરણ આપણે બધા જ જાણીએ છીએ, 11th-12th બી ભણી ગયા છે. PV બરાબર nRT, જ્યાં P એનું દબાણ, V કદ, R અચળાંક, T તાપમાન અને કેટલા મોલ તમે લીધા છે સંખ્યા. આની ઉપરથી P ને સૂત્રનો કરતા બનાવીએ. ઇમ્પ્લાઇઝ P બરાબર nRT upon V. ક્લિયર? આ સમીકરણનું T ની સાપેક્ષે વિકલન કરીએ તો ઇમ્પ્લાઇઝ del P by del T ઇઝ ઇક્વલ ટુ T ની સાપેક્ષે વિકલન કરો તો nR by V, T નું થશે 1. ક્લિયર? ત્યારે આપણે અચળ રાખ્યું છે ધારો કે કદ. હવે પ્રથમ ઉર્જા સમીકરણ તમારું કયું છે? પ્રથમ ઉર્જા સમીકરણ જે હમણાં આપણે આગળના ક્વેશ્ચનમાં મેળવ્યું. તો પ્રથમ ઉર્જા સમીકરણ તમારું આવું છે: du del u by del v t બરાબર t del p by del t એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ અને p. ક્લિયર? આ જે છે તમારું સમીકરણ નંબર 1, આ જે છે તમારું સમીકરણ નંબર 2. ક્લિયર? હવે જુઓ આ બાજુનું ટર્મ જુઓ, del p by del t v. અહીંયા બી આ ટર્મ કેવું છે? del p by del t v. તો સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ. સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા શું થશે? તો કે del u by del v t બરાબર, ચલો t તો ઓલરેડી છે તમારી પાસે, આનું ટર્મ શું આવશે? nr by v, અને અહીંયા તો p છે જ. ઓકે, ચલો આ શું થયું તમારું? nRT by v માઇનસ p, પરંતુ nRT by v બરાબર શું થશે? p. that is equal to p minus p બરાબર 0. ક્લિયર? આની ઉપરથી તમે આવું કહી શકો del u by del v t. તો આ સમીકરણ પરથી આપણે એવું કહી શકીએ કે તાપમાન અચળ રાખી કદ v ને સાપેક્ષે આંતરિક ઉર્જાનું અંશતઃ વિકલન 0 છે. તેથી સાબિત થાય છે કે આંતરિક ઉર્જા કદ પર આધાર રાખતી નથી. આનો મતલબ શું થયો? કે del u by del v t તાપમાનને અચળ રાખ્યું અને v ની સાપેક્ષે એટલે કે કદની સાપેક્ષે આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો આવે છે? 0. એટલે આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે આંતરિક ઉર્જા એ કદ ઉપર આધાર રાખતી નથી, પરંતુ તેના તાપમાન પર આધાર રાખે છે. ક્લિયર? સાવ ઇઝી છે. આવું પૂછ્યું છે કે ફરીથી જોઈ લઈએ કે આદર્શ વાયુની આંતરિક ઉર્જા તેના કદ પર નહીં પરંતુ તાપમાન પર આધાર રાખે છે. 4 માર્ક્સમાં પૂછે છે. તો કે n મોલ આદર્શ વાયુ માટે આપણે આનું અવસ્થા સમીકરણ શું છે? તો કે PV બરાબર nRT. આમાં P ને સૂત્રનો કરતા બનાવો તો P બરાબર nRT by v. આ સમીકરણનું T ની સાપેક્ષે વિકલન કરીએ તો del P by del TV બરાબર nR by v, અને આપણે કહીએ સમીકરણ નંબર 1. હવે જેમ આગળના ક્વેશ્ચનમાં આપણે મેળવ્યું કે પ્રથમ ઉર્જા સમીકરણ del u by del v t બરાબર t del p by del tv minus p. એનું પહેલું પદ જુઓ તો કે del p by del t v,
અને આ સમીકરણ 1 માં પહેલું પદ ડેલ પી બાય ડેલ ટી વી. તો સમીકરણ 1 ની કિંમત 2 માં મૂકીએ તો ડેલ યુ બાય ડેલ વી ટી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી બાય વી માઇનસ પી. તો એનઆરટી બાય વી બરાબર શું થશે? પી. તો પી માઇનસ પી બરાબર 0. આનો મતલબ શું થયો કે તાપમાનને અચળ રાખો ત્યારે કદની સાપેક્ષે આંતરિક ઉર્જાનું અંશતઃ વિકલન કેવું આવે છે? 0. આની ઉપરથી એવું કહી શકીએ કે ફેરફાર 0 છે. તો આંતરિક ઉર્જા એ કદ ઉપર આધાર રાખતી નથી, પરંતુ તેના તાપમાન પર આધાર રાખે છે એવું આપણે કહી શકીએ. ક્લિયર? ઓકે. આનાથી આગળ વધતા આપણે જોઈએ તો કે બીજો ક્વેશ્ચન તમારો આવો છે, સાબિત કરો કે જે વાસ્તવિક વાયુ વાન્ડર વાલ્સનું સમીકરણ અનુસરે છે તેના માટે અચળ તાપમાને કદ વધતા આંતરિક ઉર્જા વધે છે. ક્લિયર? ફરીથી જોઈએ રકમ શું કહે છે તો કે સાબિત કરો કે જે વાસ્તવિક વાયુ વાન્ડર વાલ્સનું સમીકરણ અનુસરે છે તેના માટે અચળ તાપમાને કદ વધતા આંતરિક ઉર્જા વધે છે. ક્લિયર? એની માટે આપણને કયો વાયુ કીધું છે? વાન્ડર વાલ્સ. તો કે એક મોલ વાન્ડર વાલ્સ વાયુ માટે અવસ્થા સમીકરણ કયું છે? તો કે પી પ્લસ એ બાય વી સ્ક્વેર ઇન્ટુ વી માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ આર ટી. અને આપણે એ સમીકરણ નંબર 1. આ છે એક મોલ વાન્ડર વાલ્સ વાયુનું સમીકરણ, જે તમે અગાઉ બી આગળ 11th માં બી ભણી ગયા છો. ક્લિયર? આની ઉપરથી આપણે પી ને સૂત્રનો કરતા બનાવીએ. પી ને ઇમ્પ્લાઇઝ પી બરાબર આ વી માઇનસ બી આના છેદમાં જશે તો આર ટી અપન વી માઇનસ બી, આ પ્લસ છે આ બાદ જશે તો માઇનસ એ બાય વી સ્ક્વેર. ક્લિયર? ઓકે. હવે ઉપરના સમીકરણનું ટીની સાપેક્ષે વિકલન કરતા તો ડેલ પી ઇમ્પ્લાઇઝ ડેલ પી બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ, આ ટર્મમાં જુઓ એ કોઈ પણ ટી વાળું ટર્મ નથી, તો આ શું થઈ ગયું? અચળનું વિકલન 0. આ બાજુ જુઓ ટી છે, ટીનું 1, તો આ બાજુ આવશે આર અપન વી માઇનસ બી. અચળ શું છે ત્યારે? કદ. તો ઉપરના સમીકરણનું ટીની સાપેક્ષે વિકલન કરીએ તો ડેલ પી બાય ડેલ ટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ અચળ કદે ઇઝ ઇક્વલ ટુ આર અપન વી માઇનસ પી. એ તમારું થશે સમીકરણ નંબર પી. ક્લિયર? ઓકે. હવે પ્રથમ ઉર્જા સમીકરણ આપણું કયું છે? કે પ્રથમ ઉર્જા સમીકરણ બરાબર ડેલ યુ બાય ડેલ વી ટી બરાબર ટી ડેલ પી બાય ડેલ વી ડેલ પી બાય ડેલ ટી વી ડેલ પી બાય ડેલ ટી વી માઇનસ પી. પ્રથમ ઉર્જા સમીકરણ જેમ આપણે આગળના ક્વેશ્ચન્સમાં જોયું તો ડેલ યુ બાય ડેલ વી ટી બરાબર ટી ડેલ પી બાય ડેલ ટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ માઇનસ પી. ક્લિયર? આને આપણે કહીએ સમીકરણ નંબર 3. સમીકરણ 3 માં સમીકરણ 2 ની કિંમત મૂકતા સમીકરણ 2 ની કિંમત મૂકતા તો ડેલ પી બાય ડેલ ટી વી ની કિંમત અહીંયા મૂકીએ તો શું થશે કે ડેલ યુ બાય ડેલ વી ટી બરાબર, ચલો, આર ટી અપન વી માઇનસ બી. આર અપન વી માઇનસ બી હતું, ટી ઓલરેડી આપણે અહીંયા મૂક્યા, માઇનસ પી. ક્લિયર? ઓકે. હવે અહીંયા પી ની કિંમત મૂકીએ. પી ની કિંમત શું થશે કે પહેલા તો આની આર ટી અપન વી માઇનસ બી એઝ ઇટ ઇઝ માઇનસ પી ની કિંમત અહીંયાથી મૂકીએ. પી ની આર ટી અપન વી માઇનસ બી માઇનસ માઇનસ પ્લસ એ બાય વી સ્ક્વેર. ક્લિયર? તો અહીંયા આર ટી અપન વી માઇનસ બી માઇનસ આર ટી અપન વી કેન્સલ આઉટ, વધશે તમારું શું? એ બાય વી સ્ક્વેર ડેલ યુ બાય ડેલ વી ટી. ક્લિયર? હવે જો યુ ને ટી અને વી નું વિધેય લેવામાં આવે તો યુ ને ટી અને વી નું વિધેય તો એફ ટી વી કહેવાય.
એફ ટી વી. જો યુ ને ટી અને વી નું વિધેય લેવામાં આવે તો યુ બરાબર એફ ટી વી. હવે આનું વિકલન લઈએ તો શું થશે? લેટ્સ સી. તો એના વિકલનમાં બે તમારા ચલ છે. તો ડીયુ બરાબર ડેલ યુ બાય ડેલ ટી વી ડીટી પ્લસ ડેલ યુ બાય ડેલ વી ટી ડીવી. ક્લિયર? પરંતુ પ્રથમ પદ જુઓ, ડેલ યુ બાય ડેલ ટી વી. આગળ બી આપણે જોયું આ પદ તમને શું સૂચવે છે? અચળ કદે તંત્રની વિશિષ્ટ ઉષ્મા સીવી. તો બરાબર સીવી ડીટી, બાકી બધું એમનું એમ. ડેલ યુ બાય ડેલ વી ટી ડી. ક્લિયર? હવે ડેલ યુ બાય ડેલ વી ટી એની કિંમત શું છે? એ બાય વી સ્ક્વેર. તો એ અહીંયા મૂકીએ. બરાબર સીવી ડીટી પ્લસ એ બાય વી સ્ક્વેર ડીવી. એ બાય વી સ્ક્વેર ડીવી. ઓકે. હવે બંને બાજુ સંકલન લેતા, બંને બાજુ આપણે સંકલન લઈએ. સંકલન લેતા તો ડીયુ છે આ બાજુ, એનું સંકલન શું થશે? યુ. ચલો આ બાજુ સંકલનમાં શું આવશે? સંકલનમાં સીવી ડીટી. ઓકે. એ અપન વી સ્ક્વેર છે તો એનું શું થશે? માઇનસ એ બાય વી. ઉપર જશે એટલે વી રેઝ ટુ -2 થશે અને એનું આખું સંકલન થશે માઇનસ એ બાય વી પ્લસ સી, જ્યાં સી એ સંકલનનો અચળાંક છે. તો યુ બરાબર સંકલનમાં સીવી ડીટી માઇનસ એ બાય વી પ્લસ સી. આ ઉપરથી કહી શકાય કે વાસ્તવિક વાયુ માટે અચળ તાપમાને કદ વધે તેમ આંતરિક ઉર્જા વધે છે. ક્લિયર? ફરીથી જોઈએ તો કે તમારી રકમ આ રીતની છે કે વાસ્તવિક વાયુ માટે વાન ડર વાલ્સનું સમીકરણ, કે સાબિત કરો કે જે વાસ્તવિક વાયુ વાન ડર વાલ્સનું સમીકરણ અનુસરે છે તેના માટે અચળ તાપમાને કદ વધતા આંતરિક ઉર્જા વધે છે. તો 1 મોલ વાન ડર વાલ્સ વાયુનું ઇક્વેશન શું છે? P પ્લસ એ બાય વી સ્ક્વેર વી માઇનસ બી બરાબર આરટી. એ આપણે જાણીએ છીએ. એની ઉપરથી પીને સૂત્રનો કરતા બનાવીએ તો P બરાબર આરટી અપન વી માઇનસ બી માઇનસ એ બાય વી સ્ક્વેર. આ સમીકરણનું ટીની સાપેક્ષે વિકલન કરીએ તો ડેલ પી બાય ડેલ ટી વી બરાબર આર અપન વી માઇનસ બી. આ છે તમારું સમીકરણ નંબર 2. જાણીએ છીએ આપણે જેમ આગળના ક્વેશ્ચનમાં મેળવ્યું કે પ્રથમ ઉર્જા સમીકરણ ડેલ યુ બાય ડેલ વી ટી બરાબર ટી ડેલ પી બાય ડેલ ટી વી માઇનસ પી. હવે સમીકરણ 3માં આ છે તમારું સમીકરણ 3માં સમીકરણ 2ની કિંમત મૂકતા તો ડેલ યુ બાય ડેલ વી ટી આર ટી અપન વી માઇનસ પી માઇનસ પી. હવે આ સમીકરણમાં પીની કિંમત મૂકીએ. પીની કિંમત તમારી આ રહી આર ટી અપન વી માઇનસ પી માઇનસ એ બાય વી સ્ક્વેર. તો આ સમીકરણમાં મૂકીએ તો આર ટી અપન વી માઇનસ બી માઇનસ આર ટી અપન વી માઇનસ સી પ્લસ એ બાય વી સ્ક્વેર. પ્લસ માઇનસ કેન્સલ આઉટ, વધશે શું તમારું? ડેલ યુ બાય ડેલ વી ટી બરાબર એ બાય વી સ્ક્વેર. હવે જો યુને એટલે કે આંતરિક ઉર્જાને ટી અને વીનું વિધેય લેવામાં આવે તો ડીયુ બરાબર ડેલ યુ બાય ડેલ ટી વી ડીટી પ્લસ ડેલ યુ બાય ડેલ વી ટી ડીવી. એકવાર ટીની સાપેક્ષે વિકલન અને એકવાર વીની સાપેક્ષે વિકલન. પરંતુ પ્રથમ પદ આપણે જોઈએ કે ડેલ યુ બાય ડેલ ટી વી આપણને શું આપે છે? અચળ કદે તંત્રની વિશિષ્ટ ઉષ્મા સીવી. તો ડીયુ બરાબર સીવી ડીટી પ્લસ ડેલ યુ બાય ડેલ વી ટી ડીવી. અહીંયા ડેલ યુ બાય ડેલ વી ટીની કિંમત ઉપરના સમીકરણમાંથી મૂકીએ તો એ શું છે? એ બાય વી સ્ક્વેર. તો ડીયુ બરાબર સીવી ડીટી પ્લસ એ બાય વી સ્ક્વેર ઇન્ટુ ડીવી. ઉપરના સમીકરણનું સંકલન લેતા બંને બાજુ તો ડીયુનું સંકલન થશે યુ. આ બાજુ સંકલનમાં સીવી ડીટી, આ સંકલનમાં વીની સાપેક્ષે છે. આ સંકલન કોની સાપેક્ષે છે? વીની સાપેક્ષે છે. તો એ બાય વી સ્ક્વેર છે, વી ઉપર જશે વી રેઝ ટુ -2 તો એનું સંકલન થશે એ માઇનસ એ બાય વી પ્લસ સી. એ સંકલનનો અચળાંક છે. આ ઉપરથી કહી શકો કે જેમ કદ વધે છે તેમ તમારું આંતરિક ઉર્જા યુમાં પણ વધારો થાય છે. ક્લિયર? એ કેવી રીતે તમે કહી શકો? જેમ જેમ કદ વી વધે, જેમ જેમ અહીંયા કદ વી વધે એટલે છેદ વધતો ગયો, છેદ વધે એટલે આખું ટર્મ કેવું થાય? ઓછું થતું જાય. ઓછું થાય એટલે આમાંથી ઓછું બાદ થાય એટલે આપણે કહી શકીએ કે યુ વધે છે. જો આ ટર્મ ઘટતું જાય તો આ બી ઘટે, કારણ કે આખો
ટર્મ વધે. ક્લિયર? તો આ ઉપરથી કહી શકાય છે કે વી વધતા તમારું એટલે કે કદ વધતા આંતરિક ઉર્જા યુ પણ વધે છે. ક્લિયર? આજે આ લેક્ચરમાં આટલા સુધી રાખીએ. આગળ આપણે જોઈશું કે સીપી માઇનસ સીવીનો તફાવત શું છે અને જૂલ થોમ્સનના પ્રયોગ. ક્લિયર? આઈ હોપ યુ એન્જોય ધ લેક્ચર. થેન્ક યુ.